હેલો. હેલો. હા સાહેબ, નીલેશભાઈ બોલો? જીતિયા નિલેશ બોલું વડોદરાથી. તમે કોણ બોલો છો? આ તો મેં તમારા વિડીયો સાહેબ 2 કલાક સાંભળ્યો. 12,000 બોલું, બચ્ચુભાઈ ચુનારા. બારેજાથી બચુભાઈ ચુનારા. હા, ના પેલા અમારા ભાઈબંધી છે ને ભાઈ, શું નામ એમનું ભાઈ? હા આપણો આપણે પેલા ભાઈ આવે, શું નામ આપણે? મુકેશભાઈ. હા આપણે 12 મુકેશભાઈ છે ને, હા એ મારી જોડે તો અમારા અને સાહેબ એક થોડી તકલીફ પડી એટલે મેં ફોન કર્યો. તમારે વિડીયો 2 કલાકમાં ઊંધી આપ્યો મેં. તમે તમે બહુ જબરજસ્ત છો, કાયદાને માન આપો એવો છો. ખોટું કરે એનું ખોટું કરે એનું ચાલવા નહીં દેવા, એટલે મેં ફોન કર્યો સાહેબ. બરાબર. હવે હું બચ્ચુભાઈ બોલું સાહેબ, આપણે આડીસી બેંક કરીને મેન બજાર બારેજા નગરપાલિકામાં. હવે એની બાજુ જોડે જ મારું મકાન છે સાહેબ. એટલે મેં તમારા વિડીયો 2 કલાક સાંભળ્યો કમ્પ્લીટ. પણ તમે લોકોએ 100 ફોન કર્યા, પણ તમે કોઈને ધન્યું નહીં આવ્યું કાયદેસર. હા, મને ખબર છે બાબા. એક તકલીફ છે સાહેબ મને. એટલે હું આપણા જે પાંજરાપોળો છે ને, પાંજરાપોળો ગૌશાળા પાંજરાપોળો, અહીંયામાં હું 40 વર્ષથી મારી જોડે બધા લખાણો છે, પહોંચો છે અને કાયદેસર છે. અમારી પાસે રજીસ્ટર નંબર છે બધું. પણ જે સાહેબ મોટા મોટી આપણી પાંજરાપોળ અમદાવાદ પાંજરાપોળ છે, બરોબર ને? 10,000 વીઘામાં છે સાહેબ. એ એક વીઘાનો 5 કરોડ રૂપિયાનો ભાવ છે. બરાબર. હવે કેલિકો મિલ વાળો જે સમરિકભાઈ લાલભાઈ છે, શેઠિયો બૂટ ચંપલ વાળો, એ સાહેબ આવતો નહીં આ જોવા માટે. જે મેનેજર છે ને, એ ભાઈઓ છે ઉપીનો ભાઈઓ જો સાહેબ. એ તો એને એક ગોલમાલ કરે ને મારા જીવ એક ગોલમાલ કરે. તમને હું મારી જોડે બધું કમ્પ્લીટ 40 વર્ષનું તમને બતાવી દઉં સાહેબ. તમે કે ના ભાઈ, આપણે સૌરાષ્ટ્રના 25-30 સરપંચો છે ને, એના લેટર પેટર છે મારી પાસે. બધા મારી પાસે છે, હું તમને બતાવી દઉં. અને તમે કે મારી પાસે ગાડી છે અને તમે કોઈ એમ કરીશ. પણ મને સાહેબ આ જીવો ચાલુ કરે બચારા બધા 10 ફોન આવે સરપંચોના કે પછી ભાઈ જીવ તમે કેમ બંધ કરે, જીવ કેમ બંધ કરે પશુઓ કે મારા આરામ. હું 1-2 વાર ગયો ને ના જ પાડો સાહેબ લેવાની. મેં 1 મહિનાથી 1,500 થી 2,000 પશુઓ મૂકેલા છે. લખાલીની પણ છે ને મારી પણ છે. હવે સાહેબ તકલીફમાં ના હશે એટલે સાહેબ મેં તમને ફોન કર્યો. સાહેબ કંઈક કરે આવા છે કાયદેસર. એમાં શું મદદ તમને જોશે સમજો ને હું? એટલે આપણે જે પશુઓ કતલખાને જાય ને સાહેબ ગામડાના, ગાયો ને બાયો બધા બૈરામને મારે ભાઈ બિરાણ કરે અને કતલખાનામાં જાય. મારી પાસે 4-5 ગાડીઓ છે. હું 40 વર્ષથી આ કામ કરું છું, જીવદયાનું. જીવદયાનું કામ કરો છો? હા, જીવદયાનું 40 વર્ષથી મારી પાસે લખાણ છે, બધું કમ્પ્લીટ છે. અને પણ મારા આ જે રમેશભાઈ મેનેજર છે ને, અમદાવાદ આબાવાડી પાંજરાપોળ એની ઓફિસ છે. અને ડાબલા પાંજરાપોળ કરું ને આંચેડા બાજુમાં 10-15 કિલોમીટર. અહીંયા 10,000 વીઘા જમીન છે અને 50 શેર છે સાહેબ. બરાબર. પણ હવે એકનો 2 તો નહીં લેવાના. આમ તને વાતો બતાવો. મારી પાસે બધું કમ્પ્લીટ બધું છે. 40 વર્ષથી હું આ કામ કરું સાહેબ. આ પશુઓ બચાઈને મૂકવાનું. અને તમને હોય ને તો બધા સાહેબને ફોન કરાવીશું સરપંચોના સૌરાષ્ટ્રમાં. અચ્છા, એટલે પેલો મેનેજર લેતો નથી એવું કહે છે? હા, એ લખીને આપે કે ભાઈ આ મહિનાના 2,000 લઈ લેજો. તો 2,000 પેલા દાખલા પાંજરાપોળ વાળા લેવા પડે. એમની જ પાંજરાપોળ થાય. બરાબર. અને આ જીવો બધા ખોટા રસ્તે કરતા ખરાબ જતા રહે, લોકોનું મારે, લોકોનું ભેરાણ કરી નાખે. હવે તમારું મેં 2 કલાક વિડીયો આપ્યો ને તમે, એટલે મને ખૂબ મજા આવી ગઈ. બરાબર. જબરજસ્ત. અને હું શું કહું, જે મુકેશભાઈ છે ને, એ મારા વગર મુકેશભાઈ ને હું લઈ ગયો હતો ત્યાં ગઈ. આપણે 12 જણા મુકેશભાઈ છે ને, એ આપણી સમાજમાં જ છે સાહેબ. બરાબર ને? એ મુકેશભાઈ હતા. મેનેજર શું કહે છે એમાં આપણે ના જ પાડે કે નહીં આમને જગ્યા નહીં, તમે લખાણ આપો ને આવું છે. 12 મહિને 2 વર્ષથી હેરાન કરે આમને. એટલે એમ નહીં, એને તકલીફ શું છે કે આપણે જ્યાં જીવદયાના પશુ મૂકવા જાય તો ના શું કામ પડે? એ કોઈ હિન્દુ નથી. અને સાહેબ સાંભળો, એ દાન કેટલું છે ખબર છે? લોકોએ પૈસા લખાયેલા જીવો 20 કરોડ રૂપિયા જીવ બચાવવાના. તોય નહીં છોડાવતો નહીં. અમારા પાછું 40 વર્ષ સુધી દીધા. અને કઈક થઈ ગયું છે કે બધું મારી પાસે સાહેબ. તમે કહેતો તું 50,000 લાખ રૂપિયા ખર્ચી નાખું,
બસ સાહેબ આટલું કરો તો તમારી મહેરબાની. હું ચૂનાના માણસ છું સાહેબ, અને બરાબર. સાચું કામ કરું. તમે ગમે તેને બહાર પૂછો, અમદાવાદમાં પૂછો, ગમે તેને પૂછો સાહેબ. બરાબર. એક કામ કરો ને, મેનેજરના નંબર હોય તો કાઢો, મને આપો, આપણે વાત તો કરીએ કે ભાઈ તને જ્યાં પશુ જે આવતા હોય બહારથી ગામડેથી એમાં તને તકલીફ શું પડે એમ. મારે બધું કે સાહેબ તમે પાંજાપુરથી લાવો, તમે આમથી લાવો. નહીં પણ આપણે કોઈ વાંધો નહીં, તમે એક કામ કરો, એ મેનેજરને હોય તો મને નંબર કાઢીને આપો તો આપણે વાત કરીએ. અને એકવાર હું પાડે જાઉં તો આપણે તમે કહો તો આપણે એકવાર એની મીટિંગ કરી આવીએ મેનેજર જોડે. હેલો, એ શું કરશે ખબર? કે તમે બહુ કહેજો ને તો ભાઈ અમે લેતા જ નહીં, કોના એક પણ નથી જતા એવું કે છે. ભાઈ શું કે લખીને આપો, શેઠને બતાવું, શેઠ જાય 15 મહિને 1500 આપે ને ત્યારે ખોટું બધું કે સાહેબ, ખોટું જો. પણ આપણે બને ત્યાં સુધી શું કરવાનું? તમને માની લો કે ક્યાંયથી પશુ લાવ્યા, બરોબર, જીવદયામાંથી અથવા તો કતલખાનેથી, ગામડેથી. હા, પણ એના વિડીયો તો હોય ને આપણી પાસે સર, બધું છે તમારા મોબાઈલમાં. તો પછી એક કામ કરો ને, નજીકના પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ફરિયાદ આપી દો. ગામડો સાહેબ, આપણો આ પોલીસ વાળા ફૂટી ગયા છે. આ બહુ દિલ્હી સુધી રૂપિયા પહોંચે ને તો ફૂટે એવા નહીં. એટલે જીવદયા વાળા, બજરંગ વાળા પણ, શિવસેના વાળા, ભાઈ જીવદયા વાળા બધા ફૂટી ગયા છે. બધાને હપ્તો પહોંચાડે આ લોકો. બરાબર. અને આને મનમાની કરે એટલે હું તમને બતાવી દઉં. તમે જોઈ લો, આપડા હું મારી ગાડી લઈને આવીશ અને તમે જોઈ લો કે સાહેબ કેટલા શેર છે. એક શેરમાં 700 થી 800 પશુઓ હમાય એવા છે, એવા 50 શેર છે. બરાબર. અને અમે 12 મહિના વાત સાંભળી છે પેપરમાં, 378 કરોડમાં જમીન વેચી 100 વીઘા. 378 કરોડમાં વેચી નાખી. હા, એટલે શું કર્યું ખબર છે? આપણે 99 વર્ષના પટ્ટે પટ્ટાના મુસલમાન આપી દીધી. એટલે કોને આપી દીધી છે? મુસલમાન આપી દીધી. આપણે 99 વર્ષના પટ્ટે વાવી ખાવા માટે, બરોબર. હવે અમને શું કર્યું ખબર છે? આ બધા ભેગા થઈને અને બિલ્ડરો ભેગા થઈને 378 કરોડ, એ પેપર મારી પાસે સાહેબ, 378 કરોડમાં પેલા બિલ્ડરો બધા ભેગા કરીને એ બધું રહેમાન બહુ ચાલ્યું હતું. એટલે સાહેબ આટલું મને ચાલુ કરી આવ્યું. મને ભલે લાખ રૂપિયા થાય કે 1.5 લાખ રૂપિયા થાય, મને ચિંતા નહીં. મારા પાસે પશુઓ છે ને, તમને મારી પાસે બધા વિડીયો છે, બધા તમારા ફોટો છે ઓરિજિનલ. પછી લેટર પે તો સાહેબો છે ને બધા જે પંચાયતના લેટર પેટો છે ને આપણે સૌરાષ્ટ્રના, એ બધા લેટર પેટો મારી પાસે 30-35 રૂપિયાના. એક કામ કરો ને, મને મેનેજરનો નંબર આપો, આપણે વાત તો કરીએ. હા, પણ તમને અલગ તમે છે ને સાહેબ, મારી વાત સાંભળો, હું કશું કહીશ નહીં. એ તમને આ ગુલાબ બતાવશે, આમ સાહેબ પડાવું, પણ તમે તમારી રીતે વાત કરજો, બરોબર. અને આપણો સાહેબ ત્યાં કરી એક પશુના 500 રૂપિયા ભરવાના આવે, એ હું ભરી દઈશ, તમને આપીશ. ત્યાં આગળ તમારે ભરી દેવાનું, તમારે નામની પહોંચ દેવાની. શું કહેવાનું? તમારા નામની પહોંચ દેવાની અને જીવની તમારા નામની પહોંચ દેવાની. બરોબર. જીવની તમારે નામની લેવાની અને એક પશુના 500 રૂપિયા લે. નાનો હોય તો મોટો પશુ હોય, ત્યાં આગળ એમની ફી 500 રૂપિયા છે. એટલે આમાં કેવું છે બચુભાઈ, આ લોકોએ છે ને ધંધો કરી નાખ્યો ધર્મના નામે, બરોબર. આજે તમે મૂકવા જાવ તો 500 રૂપિયા દેવાના, બીજું લોકો પાસેથી કરોડો રૂપિયાનું દાન લે અને ચલાવે, બરોબર. હા, અને બીજું કે જે આના બીજી આવક શું છે ખબર છે? કે જેટલા પશુ મરવાના છે એટલે જેટલા સ્લોટર હાઉસમાં જવાના, એટલે એને ચામડાની હાડકાની એ પણ ચોખ્ખી આવક, બરોબર. એ આવક સાહેબ તમને બધી ખબર છે, કીધું તો તમે કહી દો, બરોબર સાહેબ. હા, એટલે આ લોકો કેવું છે કે આમાં પછી કોઈક જાતિવાદી હોય, ફાટીને ધવાડે જતા હોય, એટલે આવાને બેહાડી દીધા હોય. હવે સ્ટેટને તો ખબર હોય નહીં, કોઈ વાંધો નહીં, તમારી મંજૂરી હોય તો આપણે આ ઓડિયો ચડાવી દઈએ, લોકોને ખબર તો પડે કે આવી રીતે અમદાવાદ થાય છે. અમદાવાદ દાબલા, એમની 15 કિલોમીટર અમદાવાદ મેન ઓફિસ છે, અને એ નામ રમેશભાઈ મેનેજર. હા, ગમે તે લાગે કે અમને પશુ લેવાના. અને હું શું કહું સાહેબ, જો 500 રૂપિયા હું તમને આપી દે, તમારે ભરી દેવાના ત્યાં કરી, ગૂગલ પે કરો કે ગમે તે, બરોબર ને, રોકડા તમને આપીશ. અને પશુ જે મૂકીએ ને ત્યાં ભરીએ ને એનો વિડીયો અને અહીં ઉતારીએ એનો વિડીયો, બરોબર ને, બધો જ તમારે પાકા પાયા છે સાહેબ. અને મને બહુ હેરાન કરે સાહેબ આવવા, અને કદવો છે. હા, કોઈ વાંધો નહીં, આપણે કોઈ શબ્દ નહીં વાપરવા, કોઈને એવું પેલું થાય, બરોબર, કોઈ વાંધો નહીં, બરોબર. નંબર આપું સાહેબ, કશો એનો નંબર આપું તમને? હા, વોટ્સઅપ કરી દેશો મને? મને નહીં આવડતું સાહેબ, તમને આ કાઢીને તમને બોલી દઉં. બોલો તો.
હજુ કાઢવો પડશે ને પછી હું તમને ફેરી ફોન કરું સાહેબ, બરોબર ને? એ સારું સારું, ચલો ધન્યવાદ. ઓકે અને આ સાહેબ. તમારું જે અત્યારે ઓડિયો ચડાવી દો તો વાંધો નહીં ને? વાંધો નહીં કે ભાઈ આ પશુ રહેતા નહીં, જેટલા 12 મહિને નહીં રહેતા, અને તમે જગ્યા પેલા જોવો તમને એવું લાગે કે ના મારું બધું આટલી બધી જગ્યા હા, આટલા બધા સમજાઈ પશુ હો ને. સારું સારું, હું ફોન કરું સાહેબ. આ તમને રમેશભાઈ મેનેજર છે. કશો વાંધો નહીં. સાહેબ તમારી રીતે તમારે વાત કરવાની. અલાગુલા બધી વાતો બધા છે. 5 દાડા પછી મળશે પેલા સાહેબ બહાર ગયા આમ તેમ. ના ભાઈ સાહેબ જ તમે છો એ મને ખબર છે, સાહેબ જ છે કોઈ વાંધો બરોબર ને? નહીં. તમે મને કઈક વાર નંબર તો આપો, પછી આપણે જોઈએ શું કહે છે, આપણે વાત તો કરીએ. હા એ તને બહુ હોશિયાર છે સાહેબ. એટલે તમને કહું ને, મેં તમારો વિડીયો 2 કલાક સુધી મેં સાંભળ્યો, અને 2 કલાક સુધી મેં તમે એક ગાળો ભાઈ છે લોકો ના ગમે તો યાદ કરો મોદીઓ પે કાયદા બહાર જાય ને તો તમે એને ગાળો ભાવ એટલી મને સમજાશે સાહેબ. બોલો એવા માણસો તમે ગાળો ભાઈ છે ને? કોઈ વાંધો નહીં, ઠીક છે. તમારે ચોખ્ખું કહી દો કે તારે વસ્તુ ના લેવા હોય, મારા નામે પોચ બનાવવાની છે, મહિનામાં જેટલા આવે એટલા એમ કહી દેવાનું, બરોબર ને? અને તને તારો જે પાંજાબનો રેટ છે એ અમે તને રોકડા આપીશું, મારા નામની પોચ બનાવવાનું છે, તમે એવું કહેવાનું, બરોબર ને? કશો વાંધો નહીં, મને નંબર આપો, વાત તો કરીએ શું કહે. નહીતર પછી આપણે એકવાર હું ત્યાં બહાર જાઉં તો આપણે મળી આવશું. હા તો ક્યારે આવો સાહેબ? ₹1,00,000 ખર્ચો થાય, અરે 2 એનું લાખ સાંભળો, રૂપિયા મારી તો વાત સાંભળો, મારે કોઈ આવવાનો એવો કોઈ ખર્ચો ના હોય, પણ હું તમને કહું છું એકવાર તમે પેલા મને નંબર આપો. આપો સાહેબ, આપો. એ સારું, ચલો. હાજી સાહેબ. એ સારું, ધન્યવાદ. હેલો હેલો, હાજી. રમેશભાઈ નમસ્કાર. હા નમસ્કાર. સાહેબ આપણે અમદાવાદની પાંજરાપોળ શાખામાંથી મેનેજર સાહેબ જોવો ને આપ શ્રી? હાજી હાજી. હવે એક સાહેબ શ્રી મને એક બારેજાના કોઈ બચુભાઈ સુનારા કરીને છે, એમની રિક્વેસ્ટ આવી હતી કે સાહેબ અમારા માલ લેતા નથી, તો એને છેલ્લા 2 વર્ષથી બંધ છે. હા એવું કંઈક મને કીધું, એટલે મેં કીધું હું આપણે કેવું છે કે સામાજિક કાર્ય કરતા હોય તો આપણે એવું થાય કોકનું ઘર ગુજરાન હાલતું હોય તો સાહેબને રિક્વેસ્ટ કરી જોઈએ. શું 2 વર્ષથી બંધ જ છે ભાઈ? એટલે તમે કોઈ પશુ લેતા જ નથી પાંજરાપોળમાં, એવું છે 2 વર્ષથી? કોઈ લેતા જ નથી. એટલે એક પણ પશુ એટલે બહારથી આવે એ નથી લેતા, કોઈ પર્ટિક્યુલર નથી લેતા કે સિટીના નથી લેતા કે કોઈ પાંજરાપોળોના અને બીજા કોઈ સંસ્થાના જાનવરો લેતા જ નથી. અચ્છા, અને કોઈ રખડાવા આવતા હોય તો? 1-2 આયા હોય તો લઈએ છીએ, બાકી નથી લેતા વધારે. અચ્છા, એટલે આ પાંજરાપોળમાં કોઈ બહારથી કોઈ મૂકી જતું હોય, કોઈના એક વસ્તુ છે સાહેબ, કોઈ ઘરના તો ના મૂકવા જતું હોય, પણ એક સીધી વસ્તુ છે કે આજે કોઈને હેરાન કરતા હોય, કોઈ ગામડાની અંદર એવા રેઢિયાર હોય અને મૂકવા જતા હોય તો તમને એવું લાગે કે કદાચ કોઈ એમને ડાયરેક્ટ ખાલી ધંધો કરવા માટે મૂકી જાય કે એવું છે કઈ? છેલ્લા પંચાયતના નહીં, નગરપાલિકાના નહીં, પાંજરાપોળોના નહીં. અચ્છા, પંચાયતમાં આવે નથી લેતા તમે? ના જી, મ્યુનિસિપાલિટીના નહીં, નગરપાલિકાના નહીં. બરોબર, તો તમે કોના લો એમ? તમારા ખેડૂતો 1-2 ગાયો કે જે વાછડા છે વાછડી હોય મૂકવા આવે એના જ છે. અચ્છા, કોઈ ખેડૂત હોય એના જ મૂકવા આવે તો જ તમે લો છો, નગરપાલિકાના નથી લેતા? ના, નથી લેતા. અચ્છા, તો અમદાવાદની અંદર આજે રેઢિયાર પકડાતા હોય છે એ મૂકવા જાય તો એ ક્યાં મૂકવા જતા હશે સાહેબ? એ તો હવે જે મૂકતા હોય પકડાઈને મૂકતા હોય એને ખબર હોય. ના તો પછી આપણે આરટીઆઈ કે હું પૂછાવી લઉં એમ, મને કોઈ વાંધો નથી, પણ મને એવી જાણકારી હોય તો મને ખબર પડે ને કે કેમ કે અત્યારે માની લો કે વડોદરાની અંદર અમારે પશુ પકડાય છે તો ભાઈ વડોદરાની પાંજરાપોળમાં મૂકવા જાય છે, એવી જ રીતે અમદાવાદની અંદર આજે એટલી પાંજરાપોળ મોટી છે તો એમાં એવા અને રૂલ એન્ડ રેગ્યુલેશન જે કઈ છે એની તમે મને કોઈ પુસ્તિકા કે એનું કઈ પેલું હોય તો મને મોકલી આપો. ના, નથી, કોઈ પુસ્તિકા નથી. તો પછી આ કોના બંધારણ કોને બહાર પાડ્યું કે ખાલી ગામડાના આવતા હોય કે અથવા કોઈક મૂકવા આવે તો જ લેવાના, નહીં તો નહીં લેવાના, એવું મને ખાલી જાણવા મળે ને. આજે એક વસ્તુ વિચાર કરો, નાની એક મારી વાત સાંભળો કે આજે લોકો ગૌ આપણે શું કહેવાય કે જે ગૌ હત્યા બચાવે છે, માની લો કોઈ 5 કે 10 કે 50 પકડાણા, બરોબર, ગૌવંશો હોય તો એ લોકો પછી ક્યાં મૂકવા જશે? એ તો જે પકડતા હોય એને પૂછો ને તમે. એમ નહીં, આજે અમદાવાદની અંદર માની લો પકડાયા કદાચ મારે મૂકવા હોય તો તમે મને મૂકવા દો કે શું કરો એમ? નથી લેતા અમે. અચ્છા, તો એને ક્યાં મૂકવા જવાના? એ તો તમારો વિષય છે ભૈયા, ક્યાં મૂકવાના. અચ્છા, હા, સારું, ધન્યવાદ. હેલો. હા સાહેબ. એવું કહે છે કે ભાઈ અમે કોઈ પંચાયતના હોય, કોઈ ગામડાના હોય કે નગરપાલિકાની હદમાંથી આવતા હોય ને તો અમે નથી લેતા, અમને તો ખેડૂત મૂકવા આવે તો લઈએ છે, બરોબર.
તો હવે મારે એવું કહેવાનું છે તો પછી એક કામ કરો, આના વિરુદ્ધમાં છે ને આપણે પોલીસ સ્ટેશનમાં FIR આપી દેવાની, કેમ કે તમારી પાસે જે કઈ ડોક્યુમેન્ટ હોય, મેં એને એવું કીધું તારી પાસે એવું કોઈ બંધારણ છે ખરું, મેં એમને પૂછ્યું તો મને કે ના અમારી પાસે એવું કોઈ બંધારણ નથી. એટલે આ પોતાના મનસ્વ નિર્ણયો લેતો હોય અને આજે દાન આવતું હોય, લોકો તો આજે બધા પશુ રખડતા પશુ માટે દાન કરતા હોય ને, કોઈ એવું કઈક ભાઈ ના કોઈ ખેડૂત મૂકી જાય એના માટે તમે દાન આપીએ છીએ. આપણે ગામડાના ખેડૂતોના દાખલા લાવીશું, સરપંચના દાખલા લાવીશું, એ તો લે કે ના લે આપણે, બરોબર ને આપણે? હા, પણ એવું કહે છે કે અમે ભાઈ કોઈ ગ્રામ પંચાયત ની અંદર થી ક્યાંય આવતા હોય ને તો અમે નથી લેતા, તો કોઈ ખેડૂત મૂકવા આવે તો અમે લઈએ. તો આજે તમે જે દાન આવે છે તમને કોઈ ખેડૂતને કોઈ એવું કહે છે કે ના ખેડૂત મૂકવા આવે તો જ આજે રોડ ઉપર જે આંકડા રખડતા હોય, કોઈ રેડિયર ગાયો બીમાર રખડતી હોય તો કે એ અમે નથી લેતા. તો આ લોકો સીધો ધંધો કરી નીકળે છે, દેવો જાવ છે. તો એક કામ કરો, પાંજરાપોર ને એક આપણે CC કરી દેજો, એટલે પાંજરાપોર ના જે માલિક હોય એને પણ ખબર પડે કે ભાઈ અમારા જે મેનેજર રમેશભાઈ છે એ પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે કે ભાઈ એવું કહે છે કે અમદાવાદ ની અંદર જે ગાયો પકડવાની હોય ને એ પણ હું નથી લેતો, તો એ મુકાવવા ક્યાં જાય છે? તો એનો મતલબ એવો છે કે તો આ નજીકના લોકોને ખાલી હેરાન કરવા માટે તમે ગાયો પકડો છો નગરપાલિકા. અરે નગરપાલિકા આપણે સાહેબ નહીં મૂકવાના, એ તો બીજે જાય છે. આપણે સૌરાષ્ટ્રમાં ગામડાના લાવવાના એ જ મૂકવાના છે, અને દાખલા બાખલા બધું કમ્પ્લીટ આપણે એ જ મૂકવાના છે. ખોટા પશુ મૂકવાના જ નહીં આપણે. તમે હેરાન થાવ, હું હેરાન થાવ કરું જ નહીં, એને કઈ જ કહેવાનું કે ભાઈ તારી જે ફી થાય 500 રૂપિયા અમે ભરવા તૈયાર છીએ, બરોબર ને? અને ગામડાના બધા જીવો આવશે, સરપંચમાં બધું આવશે, ગામડાના બધા આવશે જ, બરોબર ને સાહેબ? આપણે જો આ રખડતા રખડતા એ તો નહીં લે, અમદાવાદના પશુ બીજે જાય છે, આપણે બીજી પાંજરાપોળો છે ને નાની અહીંયા જાય છે, પણ આપણે સૌરાષ્ટ્રમાં એ બધી આજુબાજુ ગામડાના હોય ને જીવો એમ નહીં. તો આ જે પાંજરાપોળ છે પ્રાઇવેટ છે એની પોતાની? ના ભાઈ ના, તો પછી કેમ લેવાનું ના પાડે? તો આ દાન દેવા માટે લોકો આવે છે તો દાન લઈ લે છે, દાન લે લે. હા, તમે એમ કહો ને પેલો ભાઈ મારે 50 પશુ છોડાવવા છે, એક પશુના 500 રૂપિયા લે કે 1000 રૂપિયા લે, બરોબર ને? એ ભાઈ તો એ પશુ નહીં લાવો સાહેબ, ખાલી તમે પહોંચ આપી દેશે, બરાબર? ખાલી દાનની પહોંચ આપી દેશે. શું કે છે કે મહિનાની અર્નિંગમાં છૂટશે એવું તમને કહે છે, પણ એક પશુ નહીં જોડાવે, બરાબર? તમે આવો સાહેબ, ફરી એકવાર ફોન કરો કે ભાઈ હું ગામડાના જીવો લાવીશ અને તમારે લેવા પડશે, સાંભળો, અને ગામડાનું બધું ગામડે આપશે અને બધું કમ્પ્લીટ, બરોબર ને? અને તમને જે ફી થાય તમારી એ તમને ફી આપી દઈશું અમે. કોઈ વાંધો નહીં, કામ કરો, એકવાર હું જયારે અમદાવાદ આવીશ ને ત્યારે તમને ફોન કરીશ, બરોબર? આપણે એકવાર એવું છે મળી આવશું. ના ના, મારી વાત સાંભળો, હા, આ જેવો તેવો નહીં, હું આને 30-35 વર્ષ જતું તો 45-50 વર્ષનો જ છે. પણ જો આ પોતાની મનમાની કરતો હોય તો મેં તમને કીધું એકવાર નજીકના પોલીસ સ્ટેશનમાં આપણે મુદ્દા સાથે ફરિયાદ કરી દો, એટલે ભલે ધક્કા ખાતો. સાહેબ હાઈકોર્ટમાં 2 વર્ષથી હાઈકોર્ટમાં એક કેસ મૂકેલો છે, એક કાગળિયા મારી પાસે વકીલ રોકીને, આપણો વકીલ રોકીને હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં વકીલ રોકેલો છે. તો આ જજને ભાઈ મારે બધો કઈ શું કહેતો શું છે, કોઈ મુદ્દત જ નહીં પડી મારી 1.5 વર્ષથી, બોલો. એવું છે? હા, હું તમને બતાવું, મારી પાસે કાગળ છે સાહેબ હાઈકોર્ટના, બરોબર? તો પછી વકીલનો નંબર જ તમને આપું, મેં વકીલને 40,000 રૂપિયા આલ્યા, બરોબર? તેમ છતાં આ વ્યક્તિ માનતા નથી. હકીકતમાં તો આ એવું થયું કે બચુભાઈ ધર્મના નામે ધંધો કરે છે, તો પછી આપણે એક કામ કરવાનું કે આપણે પોતાને એકાદું ગૌશાળા બનાવીને બીજું તો શું કરી શકીએ? કેમ કે આ લોકો વિચાર કરો કે જો આજે હાઈકોર્ટ સુધી પણ જે લડી લેતા હોય, બરોબર, તો ક્યાંક ને ક્યાંક આ કેવું છે કે ધર્મના નામે લોકોને લૂંટવાના ધંધા કરે. તો આપણે લોકોને એટલી અપીલ કરી શકીએ કે ભાઈ હવે ત્યાં છે ને જે પાંજરાપોળની જે કયો વિસ્તાર કીધો તમે અમદાવાદમાં? બહાર જ આપણે ખેડા જોડે. હા, બરોબર. હા, નાના ચોકડીથી 10 કિલોમીટર પાછળ. એ નહીં, આપણે જે પાંજરાપોળ છે કયા વિસ્તારમાં છે? આંબાવાડી, અમદાવાદ આંબાવાડી કરું ને? હા, આંબાવાડીમાં, બરોબર. અહીંયા એમની ઓફિસ છે, અને આથી 15 થી 20 કિલોમીટર એમની લગભગ 10,000 વીઘા જમીન છે, અને પાંજરાપોળ છે એમાં મોટા મોટી ગુજરાતમાં પાંજરાપોળ. એ કઈ જગ્યાએ છે? આપણે સલ્તન કરું સાહેબ. હા હા.
અને સિરજ રાજચેરા અને દાબલા, બસ ત્યાંથી 15-20 કિલોમીટર થાય આ બાવડી. બરોબર છે, સમજાઈ ગયું. કોઈ વાંધો નહીં. તો એક કામ કરીએ, જો આજનો તમારો આ ઓડિયો છે ચડાવી દઈએ અને લોકોને આપણે કહીએ કે ભાઈ આની અંદર તમે જે દાન દેતા હોય એ દાન દેવાનું બંધ કરો. આ લોકો માત્ર એવું કે કોઈ ખેડૂત મૂકવા આવે તો લઈએ, પણ આજે સિટીની અંદર આજે જો તમને હેરાન કરતા હોય, કોઈના ગાઉ ચરણ ખાઈ જતા હોય એવા એટલે રમેશભાઈ છે મેનેજર લખીને આપી દે ને, હું 40 વર્ષથી કામ કરું છું. હમણાં આ પાંજા પણ વધારે મૂકતો હતો, મોટી પાંજા પણ, એટલે બીજી બધું એક મૂકતો હતો. પણ એમાં બધા આને બધું શું કીધું, આમના જીવ નહીં લેવાનું, પેલા જીવ નહીં લેવાનું એવું કે. હવે મારે પશુઓ કરતા ખરાબ જાય સાહેબ, બધા ગામડાના સૌરાષ્ટ્રના. હવે મારા ઉપર ફોન આવે અને મારો તમે જોવો ને કે આટલી બધી જગ્યા છે તું પશુ નહીં લેતો, એવું તો તમે આવો સાહેબ, તમને રૂબરૂ બતાવું. ક્યાં આવશો બોલો? તો પછી આપણે કામ કરીએ ને, મારી વાત સાંભળો. તો પછી આપણે જો શું કહેવાય, વિશ્વ હિન્દુ પરિષદ વાળા, બજરંગ દળ વાળા જે હોય, બરોબર, જે ગૌસેના વાળા, લાલાભાઈ આહિરને એકવાર આપણે કોન્ટેક્ટ કરીએ અને વાત કરીએ. જો સાહેબ હું તમને કહું, આ વિશ્વ હિન્દુ પરિષદ વાળા, બજરંગ દળ વાળા બધા જ અપમત ખાય છે. કોઈ વાંધો નહીં, મારી વાત સાંભળો. છતાં આપણે એકવાર લાલાભાઈ આહિર બાબતે એકવાર વાત કરીએ, પછી એનું આપણે નિરાકરણ લાવવાની કોશિશ કરીશું. આપણે આપણે કઈ અમદાવાદના ખર્ચા એવા નહીં મૂકવા. આપણે જે પ્રાઇવેટ જેવું હોય ને ગામડાના અને સરપંચો અને ગામ વાળા જે ભરાવે ને, જે બૈરાના મારા, છોકરાના મારા, ભેળા કરે એવા પશુ લાઈન મૂકવા છે, એ તપાસી લે ગમે છે, બરોબર ને? કોઈ વાંધો નહીં. હું તમને શું કહું છું, આપણે તમારી આ બાબતને આપણે એકવાર લાલાભાઈ આહિર જોડે ચર્ચા કરી લેશું, બરોબર? અને આ તમારો અત્યારનું જે રેકોર્ડિંગ છે આપણે ચડાવીએ તો લોકોને ખબર પડે કે ભાઈ પાંજરાપોળની અંદર કેવી પરિસ્થિતિ છે એમ. એટલે હું તમને લખાવું સાહેબ એ પ્રમાણે બધા આ છે ને, આ જેવા તેવા નહીં સાહેબ, ખાતર ભરાવા તમે કીધું ને કે આગળની ગાડીઓ ભરાવા, ચામડાની ગાડીઓ ભરાવા મોટી મોટી, અને બધું ટોટો નહીં સાહેબ, એટલી મોટી પાંજરાપોળ છે. કોઈ વાંધો નહીં, આપણને એનાથી વાંધો નહીં. એ ધર્મના નામે ધંધો કરીને બેઠા છે લોકો પાસે, પૈસા લેવા સિવાયનો કોઈ બીજો ધંધો જ નથી. એનો મતલબ એવો થયો ને. તમે ક્યારે આવો તો હું શું કહું સાહેબ ખબર છે, તમને 20,000 રૂપિયા આલું. મારી વાત ભાઈ, મારે જીવ છોડા, આપણો જીવ છોડાવવાનો છે ઘી, તમને છે ને ધર્મદાની પહોંચાડશે, જીવની પહોંચવી યાર. બરોબર. અને એવું કહે છે કે ભાઈ મહિનાની એન્ડિંગમાં શું છે, એવું કહે છે ભાઈ એક પણ નહીં જીવ છોડાવે. અચ્છા, તો પછી એ જીવ વૈયા ક્યાં જાય છોડે તો? અરે મારી બધા એ પાંજરાપોળ એમ ને સાહેબ, પણ એ છોડાશે જ નહીં સાહેબ. બરોબર. આપણો એ છોડાશે જ ખાલી. આ બધા લોકોને એવરી ક્ષેત્ર સમૂહ અહીંયા અમને બધા કરોડપતિ હોય ને, કોઈ 20,000 આલે, કોઈ 50,000 રૂપિયા દાનમાં આલે ને કે જીવ છોડાવવાના મારે પૈસા ભાઈ આપવા છે, તો કે શું કે આવજો કે ક્યાં શું છે, પેલા ભાઈ એમ કે ક્યારે આવશે તમારે જીવ, તમે ક્યારે આવશો, કે મહિનાની એન્ડિંગમાં શું છે કે એવું કહી દે. અને પેલા પોત લઈને આવી જાય બચાવ ધર્માદારી, જીવની પોત નહીં આવ્યા. કોઈ વાંધો નહીં, તમે આવો, ખર્ચો હું બધું આપી દઈશ. 2 દાડે 3 દાડે 4 દાડે 5 દાડે મને ફોન કરીને એમ આવો કે બચ્ચો ભાઈ હું આવું છું, એટલે હું હાઈવે લેવા આવીશ. મારી એક ગાડી છે સ્પેશિયલ મારી પાસે, બરોબર સાહેબ? ના કોઈ વાંધો નહીં. હું અમદાવાદ આવીશ ને, મારી પાસે પિકઅપ જ છે, હું તમને 100% ફોન કરીશ. એટલે આમ કેટલા 2-5 દાડા લાગશે સાહેબ? હા, મારું કેમ શું છે, નક્કી ના હોય ને, શેડ્યુલ ફિક્સ ના હોય, હું આપણે 100% ફોન કરીશ, એ ફાઇનલ. સાહેબ આપણે છે ને આ બધું તમને જણાવું પેલા, પછી તમને શું શું કરવું, શું શું ના કરવું, પછી એ શું કહેશે હું તમને બધું બતાવી દઉં પેલા, બરોબર ને? ના આપણે મળીને એકવાર ચર્ચા કરીશું 100%. અને આપણો મારા નામની પહોંચ નહીં, કોઈ પાર્ટી નામની પહોંચ, તમારા નામની પૈસા મારે ભરવાના હશે. ત્યાં ગઈ 500 રૂપિયા લે, એ નાનો મોટા જીવના, બરોબર, જોડના. કોઈ વાંધો નહીં. હું તમને શું કહું, હું આવું પછી આપણે બેસીને એકવાર ચર્ચા કરીશું. વડોદરાથી દિનેશભાઈ બોલું સાહેબ, એટલું કહેજો મને, વડોદરાથી, બરોબર ને? 100%. ઓકે સાહેબ. એ સારું સાહેબ. હા, ખૂબ ખૂબ આભાર સાહેબ.